મહારાજે અલૈયા ખાચર પાસે માનની વાત કરી અને અલૈયા ખાચરના જીવનમાં માન પણ થોડુંક વધારે દેખાઈ આવે. ગુણ હોય અને ગુણનું માન ન આવે ને એવા બહુ વિરેલા હોય. એ તો ગુણ પ્રાપ્ત કરવા કઠણ છે અને વળી પાછું ગુણનું માન ન આવે ને એવા તો બહુ વિરેલા હોય છે. એટલે ભગવાનને તો ભક્તો ખાસ પ્રાર્થના કરે છે. જેમ ગ્રસ્ત હોય ને તો ભગવાનને પ્રાર્થના કરે કે મહારાજ પ્રભુ સંપત્તિ આપજે પણ સાથે સાથે સન્મતિ આપજે. એમ ભગવાનના ભક્તો પણ પ્રાર્થના કરે પ્રભુ ખૂબ સારા ગુણ પ્રાપ્ત થાય અને ગુણ કરીને આપની અને આપના ભક્તો સંતોની સેવા કરું, પણ સાથે સાથે નિર્માનીપણું આપજે. ને એવા આપણા સંપ્રદાયમાં ખૂબ ભક્તો થઈ ગયા છે કે જે ખૂબ ગુણિયલ છતાંય નિર્માની થઈને રહ્યા છે. બ્રહ્માનંદ સ્વામીનો એક પ્રસંગ સરસ કહેવો છે. બ્રહ્માનંદ સ્વામીમાં કેટલા બધા ગુણ, કેટલા બધા શાસ્ત્રોનો અભ્યાસ કરેલો, કેટલી બધી કળાઓ હતી. એની કળાનું વર્ણન પણ, એના જે ગુણો છે એ પણ કેટલું લાંબુ. જેમ ખૂબ ભણેલા હોય ને, 1 ડિગ્રી, 2જી ડિગ્રી, 3જી ડિગ્રી, એમ સ્વામીમાં એટલા બધા ગુણ હતા. સાધુ બન્યા પહેલાં પણ ખૂબ કળા પ્રાપ્ત કરી અને સાધુ બન્યા પછી પણ, અને છતાંય મહારાજની આગળ કેવા નિર્માની, રમૂજી સ્વભાવ ખરો, સાથે સાથે નિર્માની એવા. અને પાછા મહારાજનો મહિમા એટલો, ખપ એટલો. મહારાજ ધામમાં ગયા પછી સ્વામી પૃથ્વી ઉપર 2 વર્ષ રહ્યા. બ્રહ્માનંદ સ્વામી પૃથ્વી ઉપર 2 વર્ષ રહ્યા, પણ દરરોજ પૂજામાં એના આંખમાં આંસુ આવી જતા. માળા ફેરવતા તો ઠીક છે, પણ છેલ્લે એક ધોતી હતી, એ ધોતીની આંખે અડાડે અને આંખમાં આંસુ આવી જાય. ધોતીને આંખમાં અડાડે આંસુ આવી જાય, પણ એ ધોતી પણ મહારાજને અતિ પ્રિય હતી. ધોતી તો ઘણી બધી પહેરાવતા, પણ આ ધોતી ખબર નહીં, મહારાજ પોતે પૂજા કરવા ગરડામાં બેઠા હોય દરરોજ સવારે, ત્યારે એ ઓઢીને બેસે, ધ્યાન કરો ઓઢીને બેસે, પછી ધોતીને વારંવાર સૂંઘે, વારંવાર સૂંઘે. એટલે બધા સંતોને થાય કે આ ધોતી જે ભક્તિ આપી છે એ ભક્તનો પ્રેમ, એનો ભાવ, એની જે નિયમની દૃઢતા કંઈક જુદી લાગે છે. આ ધોતી બહુ અદ્ભુત છે, વારંવાર દરરોજને માટે. એટલે સંતોને થોડી, અને મહારાજનો સ્વભાવ શું હતો? આપી દેવું. જે કોઈ સારી વસ્તુ આવે તો મહારાજ એને આપી દે, આવો મહારાજનો સ્વભાવ હતો. એટલે આટલા ઘણા દિવસો એમ થયું, એટલે આપણે મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામીના મનમાં થયું કે આ ધોતી જો આપણને મળી જાય તો સારું. અને એ ખબર પડી બ્રહ્માનંદ સ્વામીને. એટલે બ્રહ્માનંદ સ્વામી તો પાછા ચતુર યુક્તિવાળા હતા કે આ ધોતી છે જો બ્રહ્માનંદ સ્વામી, આપણે પ્રેમાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી મહારાજ પાસે દરરોજ બેસે છે ને કીર્તનો બોલે છે ને એ લઈ લે છે ને, તો આ લાભ મને નહીં મળે. એને પણ ઈચ્છા, એટલે આમ થોડીક મીઠો કલહ જેવું થાય કે આ ધોતી મને મળે, કે આટલી બધી મહારાજને પ્રિય છે. મહારાજને તો ઘણા બધા ભક્તો, વસ્ત્રો, અલંકાર ખૂબ, પણ આ મહારાજ કાઢે જ નહીં. પાછા સૂંઘે, વારંવાર સૂંઘે, જેમ ફૂલ સૂંઘે ને એમ ધોતીને સૂંઘે. એટલે સંતોને બધાને બહુ ઇતિહાસ ખબર નહીં કાંઈ, પણ એટલે લાગે છે કંઈક આમાં જુદું, પણ આ ધોતી આપણે મેળવી છે. એટલે બ્રહ્માનંદ સ્વામીએ યુક્તિ કરી. મહારાજ બેઠેલા, આગળના ભાગમાં પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બેઠા હતા. બ્રહ્માનંદ સ્વામી આવ્યા કે યુક્તિ કરવું પડશે. એટલે આમ તો મુક્તાનંદ સ્વામી કરતા ના, છતાંય મુક્તાનંદ સ્વામીને આગળ આવીને બેસી ગયા યુક્તિ કરવી ને લેવા માટે. એટલે મહારાજ આમ ધ્યાન કરતા ગયા, અચાનક આમ આંખ ખોલી બેઠા. એટલે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આ ધોતી તમને પને ટૂંકી પડે છે, હું તમને બીજી મોટી લઈ આવું. એટલે મહારાજ બોલ્યા, સમજ્યા, કે બ્રહ્માનંદ સ્વામી તમારી દાનત બગડી લાગે છે, તમારી દાનત બગડી લાગે છે, સમજ્યા. એમ કરી આંખું બંધ કરીને મૌન થઈ ગયા. એટલે બ્રહ્માનંદ સ્વામી કે હાલ્યું નહીં. એટલે શીઘ્ર કવિ હતા, એટલે બ્રહ્માનંદ સ્વામીએ પછી એ ધોતલી હતી ને એનું કીર્તન બનાવ્યું, સવયો બનાવ્યો.
ધન્ય ધન્ય તેરો સુત, ધન્ય તોય કાંતળ હારી, ધન્ય તોય વણકર વણી, ધન્ય તોય છાપ છમારી, ચતુર હસ્ત પરમાણ, ધ્યાન સંતન મન ભાઈ, અનંત કોટી બ્રહ્માંડ તેહ કર નેક ઢંકાઈ, વ્રજતિયા હરખ વિલસી ફિરે, નિષદિન જાવત જોતલી, કહે બ્રહ્મ મુનિ ઓડટ કૃષ્ણ, ધન્ય ધન્ય તોય ધોતલી. હે ધોતલી, બ્રહ્માંડ સ્વામી કહે હે ધોતલી, તારા સૂતરને ધન્ય છે, સૂતરને ધન્ય છે, તને કાંતનારીને પણ ધન્ય છે, વણનાર વણકરને પણ ધન્ય છે, અને તારી ઉપર સુંદર ભાત પાડી છે એવા જે ભાત પાડનારા રંગરેજ એને પણ ધન્ય છે. કોના વખાણ કરે છે? ધોતલીના, મહારાજના નહીં હો. તારો મહિમા તો બહુ મોટો છે, કારણ કે મોટા મોટા મુનિવરો મહારાજની હારે તારું ધ્યાન કરે છે. મહારાજની હારે આપણે મહારાજના વસ્તુ અલંકારને ધ્યાન કરીએ છીએ ને, એ બધા મુક્તો છે. કારણ કે અક્ષરધામમાં જે મુક્તો છે ને કેવા છે? એ બધા મુક્તો જેવો ભગવાનની સેવાનો અવસર આવે એવો સંકલ્પ કરી કોઈક મુક્ત મણિમાણિક રૂપ થાય, કોઈક છત્ર થઈ શ્યામ શિરે છવાય. મુક્તો બધાએ આ રીતે કોઈક છડી થાય, કોઈક છત્ર થઈ જાય, કોઈક સાંકડી થઈ જાય, કોઈક કાનના કુંડળ થઈ જાય, બધા જ મુક્તો છે. એટલે આ ધોતલીને પણ કહે છે કે બ્રહ્માંડ સ્વામી કહે છે કે મહારાજની સાથે મહા મોટા મુનિવરો તારું જ ધ્યાન કરે છે. હે ચાર હાથની ધોતલી, તે તો કમાલ કરી, તે તો અનંત કોટી બ્રહ્માંડને ઢાંકી દીધા. શું કામ? કઈ રીતે? તો આ પુરુષોત્તમ નારાયણ છે એના એક એક રૂવાડામાં અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે. તો તે ભગવાનને પુરુષોત્તમ નારાયણને ઢાંક્યા, તેની સાથે સાથે અનંત કોટી બ્રહ્માંડ ઢંકાઈ ગયા. પછી ઉપમા કેવી આપે છે? હે ચાર હાથની ધોતલી, ચાર હાથ પણ ઢાંક્યા કેટલાને? અનંત કોટી બ્રહ્માંડને ઢાંકી દીધા, કારણ કે તે પુરુષોત્તમ નારાયણને ઢાંક્યા છે. વ્રજની સુંદરી હરખ ખેલી થઈ તને જોવા દોડે છે. એટલે આ બધા સંતો ભક્તો તને જોવા માટે દોડે છે કે મહારાજ ધોતલી છોડતા નથી. ધોતલી મહારાજને બહુ પ્રિય. ભગવાનના ગુણ પણ જાણે કે રંગેલી છે, સારી છે એમ નહીં, પણ આમાં કંઈક તથ્ય લાગે છે, આમાં કંઈક તથ્ય લાગે છે. એ તથ્ય ક્યું છે? મહારાજ શું કામ વારંવાર સૂંઘે છે? એ ઇતિહાસ બહુ જાણવા જેવો છે. ઘણા મુમુક્ષુઓ ભક્તો પૃથ્વી ઉપર હોય એટલે લખ્યું મહારાજે કે પૃથ્વી છે એ ક્યારેય વાંજળી ન હોય. ભગવાન કે ભગવાનના અવતારો જરૂર કે ભગવાનના એવા એકાંતિક સંતો જરૂર વિચરણ કરતા હોય છે. પીપલાણાની બાજુમાં મડડા ગામ છે, અને મડડામાં એક જેઠો મેર અને એની પત્ની સોનબાઈ, એ બંને જણા રહે. બંને જણાના લગ્ન થયા, પણ જેઠા મેરને સત્શાસ્ત્રો અને સત્પુરુષ થકી સાંભળવા મળેલું કે જો નિષ્કામ વ્રત પાળીએ ને તો ભગવાન એને ખોળતા ખોળતા એને ઘરે આવે. આ ડર થઈ ગયો એને. એટલે લગ્ન તો કર્યા, પણ એને સોનબાઈને વાત કરી કે આ રીતે જો આપણા ઘરે ભગવાનને લાવવા હોય ને તો આવું વ્રત પાળીએ તો ભગવાન એના ઘરે સામેથી ચાલીને આવે. તો તમારી ઈચ્છા કે બંને મુમુક્ષુ, બંને મુમુક્ષુ, બંનેને કાંઈ બીજું આગળ પાછળને ખબર તો હતી નહીં, અને કે ભલે આપણે રહીએ. બે જણા આ રીતે લગ્ન કર્યા પછી પણ બ્રહ્મચર્ય પાળે, છેડા વ્રત રાખે, સંતોને એવા ગોતા કરે, અને સાચી ઈશક હોય, સાચો ઓલો હોય ને ભગવાનને મેળવવાની પ્રાપ્તિની ઈચ્છા, તો એવા સદગુરુ એને જરૂર મળે. ભગવાન મળતા પહેલાં એને સદગુરુની જરૂર પ્રાપ્તિ થાય, અને એવા સદગુરુ મળે ત્યારે માનવું કે આપણને ભગવાન જરૂર મળશે, આપણું કલ્યાણ થશે. અને એમાં આવી સાચી ભાવના હતી ને એટલે થોડાક દિવસમાં જ એને રામાનંદ સ્વામીનો યોગ થયો. પહેલાં દર્શને એના મનમાં શાંતિ થઈ ગઈ કે આ સદગુરુ સાચા છે, અને એ સદગુરુ આપણને જરૂર ભગવાનનો ભેટો કરાવશે. એની પાસે પોતાના અંતરની બધી વાત કરી. થોડેક અંતર્યામી જેવા સ્વામી હતા, અને સ્વામીએ કીધું કે જેઠો મેર, સોનબાઈ, તમારી આવી ઈચ્છા છે ને નિષ્કામ વ્રત પાડીને ભગવાનને મેળવવાની, તમારી ઈચ્છા આ પહેલી વખત નથી. તમારી ઈચ્છા આ પહેલી વખત નથી.
તમે તો છેલ્લા 100 જન્મથી દર વખતે તમે પતિ પત્ની જ થાવ છો અને દર વખતે તમે આવો સંકલ્પ કરો છો કે જો નિષ્કામ વ્રત પાળીએ તો ભગવાન આપણા ઘરે આપણને સામેથી મળે. તો આ વખતે અમને લાગે છે કે તમારો છેલ્લો જન્મ છે, કારણ કે ભગવાન બોલતા ચાલતા આ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે અને આ બાજુ આવી રહ્યા છે અને એ ભગવાન તમારા ઘરે આવશે. ત્યારે જેઠોમર કે ભગવાન આવશે? ઓહો, ભગવાને તો ચતુર્ભુજ હશે, પીળું પિત્તાંબર ધારણ કર્યું હશે, વૈજયંતી માળા હશે, આવો મોર મુગટ ધારણ કર્યો છે, આવા તેજસ્વી હશે. ત્યારે રામાનંદ સ્વામી કે ના, એવા નહીં હોય. ભગવાન પ્રગટ થાય તો મનુષ્ય જેવા જ થાય. માણસ જેવી જ એની બધી ચેષ્ટાઓ લીલાઓ બધી હોય છે. તો પ્રભુ સ્વામી ગુરુદેવ એને મારા કેમ ઓળખવા? સ્વામી કે તમને એક સાખી આપું. એમ કરી અને રામાનંદ સ્વામી એક સાખી બોલ્યા, કીડી ચાલી સાસરે. સ્વામી બોલ્યા કે કીડી ચાલી સાસરે 9 મણ આંજણ બનાઈ. આંજણ હોય ને, 9 મણ બનાઈ, હાથી માર્યો ગોદ મેં, ઉટલિયા લટકાઈ. સ્વામીએ આવી સાખી બોલ્યા અને પછી એને કાનમાં કીધું જેઠામેરને. એમ કરીને સ્વામી એનો અર્થ કીધો. જો આવો અર્થ કરે ને તો એને ભગવાન માનજો. આવો અર્થ કેવો કીધો સ્વામીએ તો આપણને ખબર નથી, ખાલી સાખી ખબર છે. કીડી ચાલી સાસરે 9 મણ આંજણ બનાઈ, હાથી માર્યો ગોદ મેં, ઉટલિયા લટકાઈ. આવી સાખી બોલ્યા. થોડાક સમય ગયા, સ્વામી આનો કાનમાં અર્થ કીધો. આવો અર્થ કે તો માનજો ભગવાન. સંવત 1856ની સાલ મહારાજ વન વેચણ કરતાં કરતાં ગુજરાતમાં આવ્યા, પીપલાણા આવ્યા. નરસિંહ મહેતા ભક્તરાજ હતા અને ત્યાં મહારાજે એનો ભાવ સ્વીકારી અને ત્યાંથી મહારાજ આખા થઈ અને મઢડા આવ્યા. સાંજનો સમય, મઢડામાં મહારાજ આ જેઠામેરની ડેલી સામે બરોબર ઊભા રહ્યા. હરિલનમાં લખ્યું છે કે ત્યાંથી મઢડે ગામ ગયા મહારાજ, જેઠામેરનું કરવા કાજ. જેઠામેર ઉપર કરી મેર, ઘનશ્યામ રહ્યા તેને ઘેર. તેણે સેવા સજી ઘણી સારી, પાળે નિષ્કામ વ્રત નર નારી. ડેલી આગળ ઊભા રહ્યા ને એકદમ તેજ જેવું દેખાણું. જેઠામેર દોડીને બહાર આવ્યા. ઓહો, આ તો બટુક બ્રહ્મચારી. ઓહો વર્ણિરાજ, ખરેખર આપે મારું કલ્યાણ કર્યું. ભગવાન જેવા સત્પુરુષ આવા વર્ણી જ્યારે આવતા, ભગવાન અતિથિ પધારતા હોય ને ત્યારે માનું કે એ ગ્રસ્તનો સદભાગ્ય ખુલ્લું છે. આજે આપે અણતેડા મારા ઘરે પધાર્યા છો, પધારો પધારો એમ કરી એને ઘરમાં લઈ ગયા. આસન આપ્યું, પૂજા કરી, બેઠા. મહારાજને જમવા માટે મહારાજ તો દૂધ લેતા જાજા ભાગે સાંજે દૂધ પાન કરાયું. પછી વાતો કરી, સ્થિર થઈ ગયા. સોનબાઈ તો દર્શન એટલા બધા સ્થિર થઈ ગયા ને વાત પૂછોમાં. પછી સમાગમ કરતાં કરતાં કીધું કે આપ તો ભગવાન જેવા લાગો છો. વર્ણી હસ્યા. કીધું કે મારા ગુરુએ એક સાખી શીખવાડી છે, એનો અર્થ આપ કરી દેખાડશો? પછી જેઠામેરે સાખી બોલ્યા અને રામાનંદ સ્વામી જે અર્થ કીધો હતો ને એ અર્થ મહારાજે કહી દેખાડ્યો. ત્યારે પ્રતીતિ થઈ ગઈ, આ તો સાક્ષાત ભગવાન છે. અંધારું થઈ ગયું, રાત પડી. સ્વામી ઓશ્રીએ મહારાજને આસન આપ્યું. મહારાજ સૂતા. બે પતિ પત્ની સ્વામી ઓશ્રીએ થોડાક દૂર દૂર બેઠા વાતો કરે છે તો ભગવાન જેવા, પણ જ્યાં સુધી ગુરુ ન કહે ને ત્યાં સુધી પૂરી પ્રતીતિ ન આવે. આ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે અને તમારા 100 જન્મનું બ્રહ્મચર્ય વ્રત છે ને એટલે તમારા ઘરે સામેથી ચાલ્યા જ આવ્યા છે. સવારે જાગી અને મહારાજની પૂજા કરી, ખૂબ ભાવથી આગ્રહ કર્યો, રોકાવ. મહારાજ કે અમારે તો અહીંયા રોકાવવું છે. તમારા ઘરે અમે 7 વર્ષ વનમાં ફર્યા પણ તમારા જેવા ભક્ત અમને કોઈ મળ્યા નથી, પણ પછી આવશું, અત્યારે નહીં. એમ કરી મહારાજ ત્યાંથી મઢડેથી ચાલી અને આગળ માંગરોળ લોજ બધે પધાર્યા. રામાનંદ સ્વામીને મળ્યા. રામાનંદ સ્વામી પછી દીક્ષા આપી. જેઠોમેર તો પછી તો રામાનંદ સ્વામીની સાથે રામાનંદ સ્વામીએ પ્રતીતિ કરાવી આ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. હું તો કહું છું ને, ડુગડુગડો વગાડનારો તો હું છું, પણ ખરા ખેલના ભજવનારા આવશે ને એ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે.
રામન સ્વામીએ બધી વાતો કરી જેઠામેરને મનાઈ ગયું. પછી તો રામાનંદ સ્વામીએ મહારાજને ગાદી સોંપી જેતપુરમાં સ્વામી ફરણીમાં ધામમાં વહી ગયા. જેઠામેરે મહારાજની સમાધિ પ્રકરણને દર્શન કર્યું, થઈ ગઈ પ્રતીતિ. તે ગુરુ કહેતા હતા કે આવી સમાધિ કરાવે ને એ સાક્ષાત ભગવાન છે, પ્રતીતિ થઈ ગઈ. પણ મુક્તાનંદ સ્વામીને હજી જોઈ પ્રતીતિ નહોતી. ગુરુએ કીધેલું પહેલાં, પણ થોડુંક સમાધિ પ્રકરણને વધારે થયું ને એટલે મહારાજને મુક્તાનંદ સ્વામીએ ઠપકું આપ્યો. એટલે મહારાજ કે અમે ક્યાં સમાધિ કરાવી? તો ગુરુને યાદ કરે છે અને સમાધિ થઈ જાય છે. ને એ જ વખતે મુક્તાનંદ સ્વામીને જેનો વિશ્વાસ હતો ને એવા જેઠામેર અને માધવદાસ બંનેને સમાધિ થઈ ગઈ. અને બંનેને સમાધિમાં ગયા. રામાનંદ સ્વામી જે સમાધિમાં કીધું ને એ સ્વામીને કીધું, છતાં પણ સ્વામીને જોયો, વિશ્વાસ ન આવ્યો. પછી તો કાલવાણીમાં રામાનંદ સ્વામીએ પોતે જ્યારે કીધું ને ત્યારે એનો વિશ્વાસ આવ્યો. પછી તો મુક્તાનંદ સ્વામીને પણ દૃઢ પ્રતીતિ થઈ ગઈ. અને જેઠો મેર પણ મહારાજના અનન્ય સેવક, દૃઢ નિષ્ઠા એને બંધાઈ ગઈ કે આ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. વર્ષો વહ્યા. સોનબાઈને એક વખત મનમાં થયું કે મહારાજને માટે એક સારી એવી ધોતલી બનાવી છે, સારી એવી ધોતી બનાવી છે. એટલે પોતે ઝીણું એવું સૂતર કાઢ્યું પોતાની હાથે. હૃદયનો ભાવ હોય છે ને એ ભાવને પછી સેજે થાક લાગતો નથી અને ક્રિયા થઈ જાય છે. હૃદયનો સાચો ભાવ જ્યારે જાગે ને વાલા ભક્તો, પછી ક્રિયામાં આવે છે. જેના પ્રત્યે પ્રેમ જાગે, એ પ્રેમ જેને જાગે ને એનું કંઈ પણ કાર્ય કરવું હોય ને એને કઠણ પડતું નથી, થાક લાગતો નથી, સહેજે ક્રિયા થાય છે. ગ્રહસ્થને પોતાના પત્ની ઉપર, બાળકો ઉપર સહેજે પ્રેમ છે તો એના માટે, એના ભરણ પોષણ માટે તો કેટલું બધું કરે છે. રાત્રિ દિવસ મહેનત કરવી હોય તો જાય છે. થોડાક વર્ષો પહેલાં મુંબઈના દિનેશભાઈ ગાંધી તે રાજકોટ આવેલા અને ત્યાં 2 મહિના સુધી રોકાયા. વરસાદની ઋતુ, બહુ મોટો વેપાર ધંધો. તો એ વખતે એને ઓર્ડર મળેલો કે 2 ટિમ્બર ભરીને એને લસણ છે ને વિદેશોમાં મોકલવાનું હતું. 2 ટિમ્બર ભરીનો, ટિમ્બર એટલે 1000 મણ થાય. અને એ મેળવવા માટે અને ગામડે ગામડે જવાનું. પાછા હરિભગત પણ આવો ભાગીદારમાં ધંધો આવેલો એટલે બારોબાર બીજા કારીગરો દ્વારા, બીજા કર્મચારી દ્વારા, મેનેજરો રાખ્યા વેપાર ધંધો, પણ એને પણ જવું પડે. વરસાદની ઋતુ હોય ગામડામાં ત્યારે જૂના રસ્તા, ગાડીઓ ચાલે નહીં, કાદવ ખૂંદતા જવું પડે. ક્યારેક ઘોડા ઉપર બેસીને જવું પડે, ક્યારેક ઊંટ ઉપર બેસી, એવા રસ્તા બધાય. અને જ્યાં જ્યાં હોય ત્યાં જવું પડે. સવારે વહેલા જાય. સંતો એને જાતે ટિફિન બાંધી દે, સવારે નાસ્તા પાણી કરાવી દે. ભગત સારા એટલે પોતાના ભેગું આપી દે, જાય. એ કાદવ ખૂંદતા ખૂંદતા જાય. સાંજે આવે તો કપડાં મેલા થઈ ગયા હોય, થાકીને લોથ થઈ ગયા હોય. પછી સેજે ક્યારેક સંતો પૂછે, શું દિનેશભાઈ તમારા ઘરે રહેવાનું કેમ છે? અરે સ્વામી, રહેવાના તો મોટા બંગલા છે, ગાડીઓ છે. ઓ છે, એ તો અમે કહી સંતો કે અમને પણ ખબર છે, અમે તમારા ઘરે ખૂબ આવી ગયા છીએ, પણ એ તમારે નહીં ભોગવવાનું? કે ના ના, એવું અમારા પુરુષના ભાગમાં ન હોય. મહેનત અમારે કરવાની, ભોગવે બીજા બધાય. મહેનત અમારે કરવાની. આ ટાટ તડકો, વરસાદમાં જવાનું, કાદવ ખૂંદવાનો, તો રમૂજી હતા. એટલે કે મહેનત અમારે બધી કરવાની અને સુખ બધાય ઘરના ભોગવે. તો એને બધાને સુખ આપવા માટે થાક ન લાગે, કંટાળો ન આવે, ઓલું દુઃખ ન થાય, દુઃખ ન થાય. પૈસા ભેગા કરીને કોને આપે? ઘરનાને આપવાના ને. પૈસા મહેનત કરીને પૈસા ભેગા કરી કોને આપવાનો? ઘરનાને આપવાના. ગઈકાલે વાલી સભા હતી, છેલ્લે વાત કરી કે તમે બધા વાલીઓ બધા કમાવશો, આટલું બધી મહેનત કરો છો, કોના માટે? દીકરાઓ માટે. તમે કોઈ ગૌશાળા માટે કમાવશો, મંદિરો માટે કમાવશો? વાલીઓ કે ના ના, અમે જે કમાઈએ છીએ તમારા દીકરા માટે કમાઈએ છીએ, એના માટે કમાય, પરિવાર માટે કમાય. એ કારણ શું કામ? એને વિશે એને હેત છે, આત્મીયતા છે, પોતાના માયના છે. એટલે પછી એના માટે કંઈ પણ કરવું પડે ને તો એ કંટાળો આવતો નથી, દુઃખ થતું નથી. એમ જેને વિશે હેત હોય એના માટે કંઈક ને કંઈક કરવું પડે અને એના માટે
કંઈક નવી નવી યુક્તિ નવી નવી રીત કે નવું નવું કરવાનું એને તમન્ના જાગે. ભગવાનના ભક્તો હોય તો મહારાજની સેવા કરતા નવા નવા થાળ કરવાની ઈચ્છા જાગે. આ થાય. સોનબાઈને તો કે મારા હાથે સૂતર કાતી અને સરસ મજાની ભાત પડાવી અને મહારાજ માટે ધોતલી બનાવું અને બનાવી. સૂત્ર કાંટું વણકર પાસે બનાવ્યું, ધોતલી બનાવી ઝીણી સરસ મજાની. રંગરેજ પાસે સરસ મજાની ભાત પડાવી અને એવો સંકલ્પ કર્યો કે મહારાજ મારા ઘરે સામેથી આવે અને આ પટારામાં મૂકી છે ધોતલી, એ સામેથી માગી લે. સમય ગયો, ભક્તોનો હૃદયનો ભાવ હતો ને, અને ભગવાન પધારે છે ભક્તોના ભાવ પૂરા કરવા માટે પધારે છે. લાડકોડ પૂરા કરવા માટે ભગવાન અહીંયા પધારતા હોય છે. તો સોનબાઈનો સંકલ્પ હતો. ઉનાળાનો ધોમધકતો તાપ હતો. મહારાજ પીપળાથી નીકળ્યા સંતો હરિભક્તો સાથે. મહારાજ કે તમે આગળ ચાલો, હું આવું છું. એમ કરી એકલા મહારાજ બપોરના સમયે સોનબાઈના ઘરે પધાર્યા. જેઠોમેર ઘરે હતા ની બહાર ગયેલા. મહારાજ આવ્યા છે. સોનબાઈનો તો હરખ થઈ ગયો. મહારાજ પધારો પધારો. મહારાજનું આસન આપ્યું, બેસાડ્યા. મહારાજ કે અમારે રોકાવું નથી. અરે મહારાજ બપોરનો સમય છે, હમણાં સરસ થાળ કરી દઉં. મહારાજ કે જેવી લાવો, પણ અમારે રોકાવું નથી. મહારાજને જે હતું ને દહીં ને ગોરસ બધું જમવા આપ્યું. મહારાજ કે સોનબાઈ આ બહુ તાપ બહુ પડે છે, શરીર દજાડે છે, તો એકાદું ઓઢવાનું હોય ને તો તાપ ઓછો લાગે. તો તમે અમારા માટે ઓલી ધોતલી બનાવી છે ને, એ ધોતલી આપો, એ ધોતી અમને આપો. પટારામાં રાખી છે ને એ આપો. ભક્તોનો ભાવ હતો. સોનબાઈ રાજી થઈ ગયા, આંખમાં હરખના આંસુ આવી ગયા. મહારાજને ધોતી આપી, ઓઢાડી. મહારાજ કે લ્યો સોનબાઈ, અમે તો તમારો ભાવ પૂરો કરવા આવ્યા છીએ. એમ કરી ધોતી ઓઢી અને મહારાજ પાછા સંતો ભેગો ભક્તો સાથે ગયા. ફરતા ફરતા ગઢડા આવ્યા. અને દરરોજ મહારાજ એ ધોતલી ચારે સવારે સ્નાન કરી અને દૈનિક કર્મ કરતા હોય ને, મહારાજ એ ઓઢીને બેસે. ઓઢીને બેસે એટલું નહીં, સૂંઘે. કારણ કે ભાવ કોનો હતો? 100 જન્મથી જે આવું નિષ્કામ વ્રત પાળે છે અને એની સુગંધ એમનામાં ભાવમાં હતી. મહારાજ સૂંઘે. બધા સંતોને મનમાં થાય કે આ કોની હશે. પછી તો સંતોને પણ ખબર પડી. એટલે બ્રહ્માંડ સ્વામીએ યુક્તિ કરી કે આ ધોતલી મારે ગમે તેમ કરીને લેવી છે. એટલે એને મહારાજ પાસે માગી, પણ મહારાજે આપી નહીં. એટલે કાવ્ય બનાવ્યું. એટલે કાવ્ય બનાવ્યું ને આવી પ્રાર્થના કરીને, કાવ્યને ધોતલીની પ્રાર્થના કરી, ધોતલીના વખાણ કર્યા. એટલે મહારાજ હસ્યા. મહારાજ હસીને કહે છે કે સ્વામી, આ ધોતલી તમે કહો છો કે અમને ટૂંકી પડશે, તો તમને શું માપે થશે? તમે તો અમારા કરતાં જાડા છો, તમને માપે થશે? અરે મહારાજ, આ ધોતલી મારે ઓઢવી નથી, તો તમે શું કરશો? અરે મહારાજ, આને હું સંકેલી અને એક સરસ મજાને રાખી અને હું પૂજામાં રાખીશ. અને દરરોજ સવારે પૂજા કરીશ ને ત્યારે ધોતલીને આંખે અડાડી, છાતી અડાડી. તમારા જ્યારે દર્શન દુર્લભ હશે ને ત્યારે તમારા દર્શન તુલ્ય આ ધોતલીને હું રાખીને આંખે અડાડીને છાતી અડાડીને ત્યારે એમ થશે કે તમને હું ભેટું છું, તમારો ચરણ સ્પર્શ કરું છું, તમારી સાથે વાતો કરું છું ને એવી. અને ખરેખર બ્રહ્માંડ સ્વામીએ કર્યું પણ ખરું. એટલે મહારાજ એકદમ ઊભા થઈ ગયા. ઊભા થઈ અને મહારાજે ધોતલી લઈ અને બ્રહ્માંડ સ્વામીને આખી ઓઢાડી દીધી અને બાથમાં ગાલીને ભેટ્યા. વાહ સ્વામી વાહ. પ્રેમાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીને ટક્કર જોયા કર્યા. લે લેવી તી આપણે, લઈ ગયો કોક. યુક્તિ સમજાય. ભગવાનના દર્શન કરવા હોય, ભગવાનને આવી રીતે કથાનું શ્રવણ કરવું હોય ને, મયારામ ભટ્ટ અને પર્વતભાઈ, મયારામ ભટ્ટ અને પર્વતભાઈ મહારાજે જ્યારે આખામાં 6 મહિને 84 કરીને ત્યારે પીપળાણાથી દરરોજ માટે ત્યાં પધારતા. જવાબદારી બધી આની હતી, મયારામ ભટ્ટની ને આપણા અગત્યાથી પર્વતભાઈની સેવાની બધી જવાબદારી. પણ બધી સેવા સંભાળે, સેવા કરીને સમય મળે ને ત્યારે કથા સાંભળવા જાય. અને કથા સાંભળતા ધીમે 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 કરતાં એકદમ નજીક થાય ને મહારાજના દર્શન એટલા બધા પાન કરતા હોય દર્શન કરે. મહારાજે પછી વખાણ કર્યા કે અમારા દર્શન તો આ 2 જણા કરે છે, આ 2 જણા છે અમારા દર્શન કરે છે. દર્શનને કેવી તાલાવેલી
ખબર ન પડે અને પોતે ક્યારે આગળ આવી ગયા હોય, જગ્યા થાય એમ ધીમે ધીમે આગળ આવી અને મહારાજની કથા વાર્તા સાંભળે, સેવા હોય તો સેવા કરી, વળી પાછા ખેંચાણ કથા વાર્તાનું, મહારાજના દર્શનનું. અને મહેરામ ભટ્ટ અને પરોતભાઈ પાછા જ્યારે જતા હોય આવતા હોય ને ત્યારે વાત કરે કે તમે આજે મહારાજના કેવી રીતે દર્શન કર્યા, મહારાજના અંગને કેવી રીતે નિરખ્યા, એ રીતે આખા વાત કરે. એમ બ્રહ્માનંદ સ્વામીએ યુક્તિ કરીને ધોતલી મેળવી. પછી તો બ્રહ્માનંદ સ્વામી કાયમી માટે ધોતલી પોતાની પાસે રાખતા. મહારાજ ધામમાં વહી ગયા. બ્રહ્માનંદ સ્વામીને મહારાજનો વિરહ હતો, મૂળીમાં રહેતા. અને ત્યાં બ્રહ્માનંદ સ્વામીએ ધોતલી સાથે લઈ ગયેલા, પૂજામાં દરરોજ દર્શન કરતા. આંખે અડાડે અને આંખમાં આંસુ આવી જાય. અને બ્રહ્માનંદ સ્વામી ધામમાં ગયા ત્યારે એ ધોતી એને પોતાના શિષ્ય દેવાનંદ સ્વામીને આપી. દેવાનંદ સ્વામીને આપી અને દેવાનંદ સ્વામીએ એક વખત દલપતરામ કવિએ દેવાનંદ સ્વામીને ખૂબ રાજી કર્યા. કવિત્વ શક્તિ બહુ હતી, ભક્ત સારા હતા, એટલે રાજી થઈ ગયા ને માગો. ત્યારે દલપતરામે માગ્યું કે આપની પાસે જે સોનબાઈએ મહારાજને ઓઢાડેલી ધોતલી અને એ ધોતલી મહારાજે રાજી થઈને બ્રહ્માનંદ સ્વામીને આપી, બ્રહ્માનંદ સ્વામી આપને આપી છે ને એ આપો. એક વખત તો ન આપી, 2 વખત તો ન આપી, પણ પછી વારંવાર માગી ત્યારે આપી. અને ત્યારે શરત કરી કે આ ધોતલી તમારે પછી બીજા કોઈને નહીં આપવાની, મંદિરમાં આપવાની. અને પછી એ ધોતી દલપતરામે મંદિરમાં, મૂળી મંદિરમાં એ ધોતી આપેલી. અને આજે પણ મૂળી મંદિરમાં એ ધોતી દર્શન માટે રાખેલી છે. એટલે મહારાજને વસ્ત્ર અલંકાર તો ઘણા બધા ભક્તો આપતા હોય, પણ એના ધર્મ નિયમની દૃઢતા જોઈ અને મહારાજ સૂંઘતા. પ્રેમી ભક્તો પણ ઘણા હોય, પ્રેમી ભક્તોએ ખૂબ વસ્તુ આપેલા, છતાંય પણ મહારાજે બીજાને આપ્યા છે, પણ આ તો દિવસો સુધી રાખેલી. અને બ્રહ્માનંદ સ્વામી સંતો પણ આ ધોતીના વખાણ એને સાંભળેલા. એટલે મહારાજને જે હવે ધર્મ નિયમ પાળતા હોય ને એના હાથની કરી સેવા ગમે છે. અમે પણ આવા ભક્તિભાવ સાથે આપની સેવા પૂજા કરતા રહીએ. આજે જો આ ઘનશ્યામ મહારાજના સુવર્ણ સિંહાસનમાં મહારાજ બિરાજમાન થયા, દિવ્ય દર્શન થાય છે. ઘણા વર્ષોથી સ્વામીની ઈચ્છા હતી કે મહારાજને, કારણ કે ભક્તિનંદન ઘનશ્યામ મહારાજ મહિલાનો ખૂબ મોટો ભાવ, કાયમી માટે કેટલાય દર્શન કરે છે, વિધિ વિધાનો થાય છે, સેવા પૂજા ભક્તિભાવ અષ્ટકો સ્મરક અનુષ્ઠાન બધા થતા હોય છે. ત્યારે વર્ષો સ્વામી ઈચ્છા હતી, આજે એ ભાવનામાં સ્વામીની પૂરી થઈ. ભક્તોએ ખૂબ તન મન ધન વડે કરીને સેવા કરી છે. જેને જેને સેવા કરી છે એ બધા ઉપર મહારાજ ખૂબ રાજી થાય અને જીવનમાં પણ ખૂબ સુખી થાય, પરિવારમાં પણ ખૂબ સંપ અને શુદ્ધ ભાવ રહે એ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ. સહજાનંદ સ્વામી महाराजनी. हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूले और बेल आइकन पे क्लिक करें.